ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલ લાલાના મોવાડામાં ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક અંબાની શોભાયાત્રા કાઢવામાં આવી. લાલાના મોવાડાના ગામના વડીલ ભગવાનભાઈ ભુલાભાઈ પરમાર ભગતજીના જણાવ્યા અનુસાર લાલાના મોવાડામાં જે વર્ષોથી ચાલી રહેલી પરંપરા લગભગ 1989થી ભાવિ ભક્તો અંબાજી પગપાળા ચાલતા જઈ રહ્યા છે. ભગતજીના જણાવ્યા અનુસાર સંઘમાં 150થી 200 માણસો સંઘમાં ચાલતા જાય છે. મા અંબાની કૃપાથી સંઘ 5 દિવસમાં અંબાજી પહોંચી જાય છે. ભગતજીના જણાવ્યા અનુસાર મા અંબાની કૃપાથી કોઈ પણ જાતની તકલીફ થતી નથી. જેમાં નાના નાના ભૂલકાઓ, યુવાનો, વડીલો, માતા બહેનો પણ સંઘમાં ચાલતા જઈ રહ્યા છે. ભાવિ ભક્તો દર વર્ષની જેમ સાંજે ધામધૂમથી ડીજેના તાલે નાચતા અને ગાતા ભાવથી ભક્તો શોભાયાત્રા કાઢે છે અને બીજા દિવસે મા અંબાનો રથ લઈને ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક અંબાજી પગપાળા ચાલવા જવા માટે રવાના થાય છે. રિપોર્ટર કૌશિક પરમાર, દીવ મિરર ન્યૂઝ, ગળતેશ્વર. આજે છેલ્લા 1989 થી ગામ લાલાના મોવાડાથી માં ભગવતીની કૃપાથી અમે ચાલતા પગપાળા જઈ રહ્યા છીએ અને ઘણા વર્ષોથી અત્યાર સુધી કોઈ પણ તકલીફ અમને પડી નથી. ઘણા જ નાના નાના ગોલકાઓ તેમજ નાની નાની બેન દીકરીઓ એટલે મોટા વડીલો પણ આ સંઘની અંદર આવે છે અને માતાજીની કૃપાથી અમે ટૂંક સમયમાં પહોંચી જઈએ છીએ છેલ્લા 5 દિવસની અંદર અંબાજીમાં. કેટલા સમયથી આ રથનું આયોજન કરી રહ્યા છો? 1989. કેટલા વર્ષોથી? એટલે છેલ્લા આજે 37 વર્ષ પૂરા થયા આજની તારીખમાં. બરોબર. અને માતાજીની એટલી બધી કૃપા છે કે આજુબાજુ ગામડામાંથી જે રથ લઈને જાય છે ભાદરવી પૂનમે તો ઘણાને તકલીફો પડે છે અને ઘણા એવા કષ્ટો પણ પડે છે કે જ્યારે આજ ગામ લાલાના મોવાડાની અંદર અમારી ભગવતીની કૃપાથી કોઈ પણ એવી વ્યક્તિને કોઈ તકલીફ પડી નથી અને પડવાની પણ નથી માતાજીની કૃપાથી. તો માતાજી અમારા સંઘની અંદર કે હાજરું રહેશે. બરોબર. આજે જે આપણે જોયું કે જે ભગતજીએ સમજાવ્યું કે લગભગ 30 વર્ષથી જે રથનું આયોજન કરેલ છે, આજે પણ જે ધામધૂમથી જે કાલે સવારે જે યુવાનો, વડીલો, નાના ભૂલકાઓ જે અંબાજી ખાતે જવાના છે ચાલતા, તો આજે જે શોભાયાત્રાનું આયોજન એ ડીજેના તાલ અને બહુ જ શ્રદ્ધાપૂર્વક જે છે તે આયોજન કરેલ છે. દીવ મિરર ન્યૂઝ, ખેડા, ગળતેશ્વર, પરમાર કૌશિક.